આગામી 12 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડશે। જી હા, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। अभी एक सौराष्ट्र रीजन और साथ में नेबरहुड में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज सौराष्ट्र के राजकोट, जूनागढ़, अमरेली और गिर सोमनाथ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। और साथ में ही गुजरात रीजन के दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन के साथ ही थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। ये प्री मानसून की बारिश है और जो गुजरात रीजन के लिए नॉर्मल डेट है मानसून की वो 15 जून है। ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે। જો વરસાદ પડે તો કાળઝાળ ગરમીથી રાહત મળે, તેવામાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે, જેથી જ હવામાન વિભાગ દ્વારા આગામી 12 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। 9 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે। 9 જૂનના રોજ શપથ વિધિ યોજાશે। 9 જૂને સાંજે 7:15 વડાપ્રધાન શપથ લેશે। 9 જૂનની વાત કરી રહ્યા છે। 9 જૂનના રોજ વડાપ્રધાન શપથ લેશે। શપથ ગ્રહણ સમારોહ 9 જૂનના રોજ યોજાવા જઈ રહ્યો છે। ખૂબ જ મહત્વના સમાચાર। બરાબર 7:15 વડાપ્રધાન શપથ લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂનના રોજ શપથ લેશે। એનડીએ સરકાર બનાવવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેશે। 9 જૂનના રોજ વડાપ્રધાનની શપથ વિધિ કાર્યક્રમનું આયોજન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત લેશે પ્રધાનમંત્રી તરીકેના શપથ। 9 જૂનના રોજ સાંજે 7:15 વડાપ્રધાન લેશે શપથ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શપથ લેવડાવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએને નવી સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે। મહત્વનું છે કે 60 વર્ષ બાદ એવી ઘટના બની રહી છે કે વડાપ્રધાન પદ પર સતત ત્રીજી વખત માટે કોઈ એક વ્યક્તિ એટલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે। રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા નવી સરકાર રચવા અપાયેલા આમંત્રણ બાદ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ અમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે। 18મી લોકસભાના કાર્યકાળમાં એ જ ગતિથી કામ કરીશું। 18મી લોકસભા નવી ઉર્જાનું પ્રતીક હશે। એનડીએ સરકારને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપી તે બદલ દેશવાસીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। 25 કરોડ લોકોને ગરીબીની રેખાથી 10 વર્ષમાંથી બહાર લાવ્યા છીએ। ભારતની વૈશ્વિક છબીનો પણ લાભ હવે જ શરૂ થયો છે। દેશની આશાને પૂર્ણ કરવામાં કોઈ જ કમી નહીં રાખીએ। 9મી જૂનને સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી સહિતના મંત્રીમંડળની શપથવિધિનો સમારોહ આયોજિત કરવામાં આવશે। આ સમારોહમાં 5 દેશથી વધુના રાષ્ટ્રાધ્યક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા। જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં મળેલી બેઠકમાં 13 एनडीए पक्षों नेताओं हाजिरी आपी थी। और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी का जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए। ईवीएम ने उनको चुप कर दिया। ये ताकत है भारत के लोकतंत्र की, ये ताकत है भारत की निष्पक्षता की, ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की, चुनाव आयोग की। और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे। महत्वનું છે કે આ બેઠક બાદ એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો। આગામી 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે। બનાસકાંઠામાં ગેનીબેનના નિવેદનથી કોંગ્રેસમાં ફરી કકડાટ શરૂ થયો છે, જેને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખફા થયા છે। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે। અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે।
એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગેનીબેનના નિવેદન બાદ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરના કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના વાવર વચ્ચે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. ત્યારે આજે સાંસદ ગેનીબેને કોલેરાના દર્દીઓને લઈ કલેક્ટર સાથે વાત કરી હતી તો ગેનીબેને 2 દિવસ પહેલા આપેલા નિવેદન પર પલટી મારી હતી. સાંસદ ગેનીબેન પાલનપુરની મુલાકાતે છે. કોલેરાના દર્દીઓને લઈ કલેક્ટરની સાથે તેમણે ખાસ વાત કરી. ત્યારે કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તેઓ દિલ્હી જશે. સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું પાર્ટીની પ્રક્રિયાને લઈ દિલ્હી જવું પડશે. દિલ્હી જવાનું હોવાથી રાજકોટનો કાર્યક્રમ રદ કર્યો છે. ગેનીબેને 2 દિવસ પહેલા આપેલા નિવેદન પર પલટી મારી છે. રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય આ નિવેદન તેમણે આપ્યું હતું. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજ ફેર થઈ હોવાનું પણ ગેનીબેને કહ્યું. પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કામ કરનારનો રિપોર્ટ માંગ્યો પણ મેં રિપોર્ટ આપ્યો નથી. મારું નિવેદન દુઃખ પહોંચાડવાનું નહોતું. ગેનીબેને આ નિવેદન આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ. કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્ર અને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગેમ ઝોનમાં એસી ફિટ કરનારને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યો હતો, જેમાં એસીમાં લીકેજ હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એસીમાં ગેસ લીકેજથી ભડકો થયો હતો કે કેમ તે અંગે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. તેમજ ગેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટ ફિટ કરનારને પણ બોલાવવામાં આવ્યો હતો. સાઉન્ડ પ્રોજેક્ટના કેબલો કેવી રીતે ફિટિંગ કર્યા તેને લઈને પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ વધુ 2 વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ સમગ્ર અગ્નિકાંડને નજરે જોનાર યુવકને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યો હતો. તેમજ યુવકને પરિવાર સાથે પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ બોલાવ્યો હતો. દક્ષ સમગ્ર ઘટનાનો લાઈવ સાક્ષી હોવાથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોના મોત થયા છે. એસઆઈટીની ટીમ દ્વારા અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને પીડિતોને ન્યાય આપવા માટે આંદોલન અને ઉપવાસ કરી બેઠા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય આપવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે. ત્રિકોણ બાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસે ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી સાથે અનેક કાર્યકરો જોડાયા હતા. આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી જ નથી. જો એસઆઈટીમાં નિલેપ રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રમાણિક અને મજબૂત અધિકારી ના હોય તો ન્યાય મેળવવાની આશા પીડિતોને કે અમને ના હોઈ શકે. જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે એ જરૂરી છે. વધુમાં કોંગ્રેસે કહ્યું હતું કે સરકારના ભ્રષ્ટ તંત્રના કારણે આ ઘટના બની છે, એટલે 4 લાખની જગ્યાએ ₹1 કરોડની સહાય પીડિત પરિવારને કરવામાં આવે અને સાથે જ કેસ ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફટીના મુદ્દા ઉઠતા આરએમસીએ કાર્યવાહી આરંભી હતી, જેને લઈને હવે ફાયર સેફટી મુદ્દે શાળા સંચાલકોએ સમયની માંગ કરી છે. આગામી 13 જૂનથી રાજકોટ સહિત ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાએ સ્કૂલોમાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં 100થી વધુ શાળાને સીલ કરાતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ક્ષતિઓ દૂર કરવા સમય આપવાની માંગ કરી છે, જેમાં નાની ખામીઓ દૂર કરવા સમય આપવા માટે રજૂઆત કરી છે. મંડળના હોદ્દેદારો અને સભ્યોનું કહેવું છે કે તક્ષશિલા અગ્નિકાંડ બાદ
ખાનગી શાળાઓ દ્વારા 2019ના ફાયર સેફ્ટીના નિયમો પ્રમાણે એનઓસી મેળવી લીધા છે, પરંતુ વર્ષ 2023માં નિયમોમાં કેટલાક ફેરફારો થયા છે. તેના અર્થઘટનના કારણે હાલ શાળાઓમાં સીલ મારવામાં આવ્યું છે. ફાયર સેફ્ટી મુદ્દે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે એનઓસી નહીં હોય એવી એક પણ સ્કૂલને શરૂ થવા દેવામાં નહીં આવે. જ્યારે જેને પણ પાત્રતા હશે તે સ્કૂલોને મંજૂરી મળશે. આ મુદ્દે કેસ ટુ કેસ સમાધાન થશે. ગુજરાત સહિત દેશભરમાં લેવાયેલી નીટની પરીક્ષાને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. 5મી મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં 80,000 અને દેશમાં 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ઘણી શાળાઓમાં પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. નીટના રિઝલ્ટમાં 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ મળ્યા છે. નીટમાં માઇનસ માર્કિંગ હોય છે તો પણ 100% પરિણામ ક્યાંથી આવ્યું તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. સમગ્ર પ્રક્રિયામાં 10,000થી વધુ લોકોએ ફરિયાદ કરી છે. 65થી 69 વિદ્યાર્થીઓ ટોપ થયા તે એક જ જગ્યા ફરીદાબાદના છે, જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. માલેતુજાર લોકોના છોકરાઓને ડોક્ટર બનાવવાનું આ કૌભાંડ ગણાવીને ડોક્ટર મનીષ દોશીએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં મેયરની ટર્મ પૂર્ણ થતાં નવા મેયર માટે ભાજપે કવાયત હાથ ધરી છે. આગામી 10 જૂનના રોજ નવા મેયરની નિમણૂક કરવામાં આવશે. આ વખતે 2.5 વર્ષ માટે મેયર પદ મહિલાઓ માટે અનામત હોવાથી આગામી સમયમાં ગાંધીનગરને મહિલા મેયર મળશે. મેયર પદની રેસમાં હાલ હેમા ભટ્ટ, દીપ્તિ પટેલ, શૈલા ત્રિવેદી અને સોનાલી પટેલના નામો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે મેયર પદ માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહાનગરમાં મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારોની મુદત 20 એપ્રિલે પૂરી થઈ છે. નવા હોદ્દેદારોમાં મેયરનું પદ મહિલા માટે અનામત છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાના પગલે નવા હોદ્દેદારોની પસંદગી થઈ શકી નથી. વડોદરા મહાનગરપાલિકાની નોટિસ છતાં 10 પરિવારોએ જર્જરિત મકાન ખાલી ન કર્યા અને એના જ કારણે ગઈકાલે મોડી રાત્રે સ્ટેરફીસનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. રાજ્યમાં અનેક જર્જરિત ઇમારતો જોવા મળતી હોય છે, ત્યારે વડોદરામાં પણ જર્જરિત બિલ્ડિંગની પેરાફિટ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી તૈનમૂર્તિ સોસાયટીમાં મોડી રાત્રે સ્ટેરફેસની પેરાફિટ ધરાશાયી થઈ હતી, જેના કારણે બિલ્ડિંગમાં રહેતા 10થી વધુ પરિવારોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ રીડેવલપમેન્ટની માંગ કરી છે. જેના છેલ્લા ઘણા સમયથી તૈનમૂર્તિ સોસાયટીમાં ઇમારત જર્જરિત હાલતમાં છે, જેથી બિલ્ડિંગમાં રહેવા યોગ્ય ન હોવાથી કોર્પોરેશન દ્વારા ગત 21 તારીખે જ નોટિસ આપવામાં આવી હતી, જેથી કેટલાક પરિવારો ભયના કારણે બિલ્ડિંગ ખાલી કરી અન્ય જગ્યાએ જતા રહ્યા, પરંતુ હજી પણ આ બિલ્ડિંગમાં 10થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. મોડી રાત્રે આ પેરાફિટ ધરાશાયી થયા બાદ પણ લોકો ત્યાંથી આ બિલ્ડિંગને રીડેવલપમેન્ટ કરવાની માગણી કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ માગણી કરવામાં આવી રહી છે.